સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાણપુર ખાતે આવેલ સ્મશાન પાસે આવેલા જમીનમાંથી બપોર બાદ ધુવાળા નીકળતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બળતણના લાકડા લેવા ગયેલ મહિલા બંને પજે દાઝી જતા 108 મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। પ્રાંતિજના નનાણપુર ખાતે આવેલ સ્મશાન પાસે આવેલ જમીનમાંથી ધુમાડા નીકળતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો તો બળતણ માટે લાકડા લેવા ગયેલ એક મહિલા પણ બંને પગે દાઝી જતા તેઓને 108 મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ગામ લોકોને જાણ તથા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો નનાણપુર ગામના તલાટી તથા વહીવટદાર જીગરભાઈ પટેલ, સરપંચ ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જનકભાઈ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતા તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચાલુ કર્યો હતો તો ફાયર બ્રિગેડ ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર તેઓના હાથે પણ દાઝી ગયા હતા તો ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કેમિકલ પાવડર કે આ માટી પાસે આવેલ ફેક્ટરીઓમાંથી અહીં નાખવામાં આવ્યું છે। ગામમાં આવી તો અનેક જગ્યાએ આવી મોટી કેમિકલ ઠાલવવામાં આવે છે ત્યારે હાલ તો ગ્રામજનો પણ ઉત્સુકતાની સાથે બીજી બાજુ ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા ખરેખર તપાસ થાય તેવી માંગ પણ હાલ તો ઉઠી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું ખરેખર તપાસ થશે કે કેમ અને તપાસ બાદ જે કોઈ ફેક્ટરી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી બધું પડીકામાં બંધાશે એ તો હવે જોવું રહ્યું। જિલ્લાવલ જેડેસટીવી પ્રાંતિજ। હવે આજે 5:55 ટાઈમમાં જે નનાણપુરના વહીવટદાર એટલે કે મતલબ તલાટી સાહેબ શ્રીનો ફોન મારા ઉપર આવ્યો હતો અને એમને સૂચના કરી હતી કે ભાઈ મુકેશભાઈ અમારા આ રીતે થયેલું છે અને જમીનની અંદરથી મતલબ કે અગાઉ પુરાણિક મતલબ જે તે માટી નાખેલી છે એની અંદરથી ધુમાડા નીકળે છે તો એના અનુસંધાનમાં મેં અમારું મિની ફાઇટર લઈને અને સ્ટાફ સાથે અહીંયા નનાણપુર ગામે આવ્યા હતા અને આ નનાણપુર ગામે અંબુજા કેમિકલનું 10 વર્ષ પહેલાં ત્યાં સારું નાખેલું હતું એ સારુંના કારણે અંદર જમીનમાં લાવારસના કારણે ગરમીના કારણે આગ નીકળી છે અને ફાટી નીકળી છે આગ એટલે તાત્કાલિક સમાચારમાં તો અમે સાવચેતીના પગલાં લીધા છે। બાજુમાં અંબુજા ફેક્ટરી આવેલી છે તેની કેમિકલવાળી માટી આ ગામમાં નાખવામાં આવે છે અને દરેક જગ્યાએ આવો પ્રશ્ન ઊભો થયો છે એટલે કેમિકલ માટીથી જ સરકારનું પેદા થયેલું છે। આ કેટલી જગ્યાએ નાખવામાં આવી છે અને ગામના નજીક કોને નાખવા દીધી? ગામ તો ગામના નજીક ગામની પંચાયત હોય કે વ્યક્તિગત માણસો લઈને પણ નાખતા હોય છે એટલે પંચાયત તો નહીં પણ વ્યક્તિગત જેને અનુકૂળ હોય એ લાઈન માટી નાખે છે। કોઈ મંજૂરી આપી છે એવી? ના એવી મંજૂરી કોઈને આપવામાં આવેલી નથી। કોઈને જોયું ખરું કે અંબુજાની જ આ નાખેલી છે? અંબુજાની જ નાખેલી છે તો ગામમાં બધાને જ ખબર આ વિસ્તારમાં બધા એક અંબુજા આ પ્રશ્ન અંબુજાના લીધે જ થયેલો છે। આ ઘટનામાં કોઈ મહિલા દાઝી હોય? હા, અમારા બાજુમાં શર્માભાઈને મહિલા છે એમના પગે અંદર ઉતરી ગયેલા અને બધે પગ દાઝી ગયેલા છે। અત્યારે શું કરવા લાકડો લેવાયેલા એમનો વાડો બનાવેલો છે અહીં લાકડાનો એટલે લાકડો લેવાયેલા અને અંદર ઉતરી પડ્યા પછી એ માટીમાં અને બંને પગ એમના દાઝી ગયેલા છે। અત્યારે હાલ સિવિલમાં દાખલ છે। ભાઈ નિરાધાર અમે કશું કોઈ નથી અને લાકડો લેવા આવીને બળી ગઈ બસ આ જ ઘટના છે એની અને આ શું કામ થયું એ કોઈ ખબર નથી કે શેના કારણે થયું શું થયું શું બન્યું છે અહીંયા? કેમ બળી બે બેન કેમ બળી ગયા? એ રખ્યાથી આ એવું અગ્નિ ઉત્પન્ન થઈ કે શું થયું હવે એ તો એ તપાસ કરવી પડે બરાબરની। ગામમાં કેટલી આવી જગ્યાએ નાખેલી હશે માટી? પૂરા ગામ જ નાખેલી છે આ ચોથી તે છેક 4 સુધી છે।